गुजरात में 25 सीटों पर लोकसभा चुनाव संपन्न हो गए हैं। इस बीच कई बूथ पर शिकायतें भी सामने आई है, जिसकी शिकायत कांग्रेस की लीगल टीम ने चुनाव आयोग से की गई है। कई जगह मतदाताओं को मतदान से रोकने की भी शिकायतें मिलने पर गुजरात कांग्रेस के प्रवक्ता मनीष दोशी ने अपनी प्रतिक्रिया दी है। थोड़ा दिवस पहला पेरोल मेळवेला कालू गर्दन नामना व्यक्तिए જેનો ઇતિહાસ ગુનાહિત ઇતિહાસ છે તેઓ દ્વારા વેજલપુરના બૂથ નંબર 226 માં સંકલિત નગરમાં વોટિંગ જતા એટલે કે મતદાન કરવા જતા મતદારોને રોકવામાં આવ્યા। આ ફરિયાદ જવાબદારી સાથે સારાના બૂથ નંબર 222, 226, 232, 233, 289, 290, 291 માં કાલુ ગર્દનના એમના સાથે સંકળાયેલા અસામયિક તત્વો દ્વારા मतदान रोकવાનો ગંભીરતાથી પ્રયાસ કરવામાં આવ્યો। અમે ચૂંટણી પંચને તાત્કાલિકપણે અહીંયા मतदारो પોતે ભય અને ડર વિના मतदान કરી શકે માટે વિનંતી કરી, પણ લાંબા સમય સુધી તે દિશામાં કોઈ પગલાં ભરાયેલા નથી। અમે લેખિતમાં ફરિયાદ કરી છે। કચ્છ લોકસભા મોરબી વિસ્તાર રોટરીનગર જૂનું અહેમદનગરમાં મતદારોને ધમકી આપવાની ફરિયાદ, પણ આ બધાની વચ્ચે સૌથી મોટી ફરિયાદ ને ગંભીર ફરિયાદ અમદાવાદ પશ્ચિમ લોકસભાના મણિનગર બૂથ નંબર 231, 222 માં ગેરરીતિ, અમદાવાદ પશ્ચિમ શાહપુરની સ્કૂલ નંબર 7, 8 અને બૂથ નંબર 53 માં પોલીસ કર્મચારી દ્વારા ભાજપ તરફી મતદાન કરવાની બૂથની આગળ જ સીધી અપીલ કરવામાં આવે, મતદાન કરાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે ભાજપ તરફી। આ આદર્શ આચારસંહિતાનું સીધું ઉલ્લંઘન, એની પણ ફરિયાદ કરી। પણ જે રીતે જુદી જુદી ફરિયાદો પછી સવારની અંદર રોડ શો શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા રોડ શો આદર્શ આચારસંહિતાનું સીધું ઉલ્લંઘન, પણ તંત્ર સદંતર વામડું। અમદાવાદ પૂર્વમાં નિકોલ વિસ્તારમાં પણ ગેરરીતિ ફરિયાદ સાથે ગાંધીનગર મતક્ષેત્રના ભાજપાના ઉમેદવાર શ્રી અમિત શાહ દ્વારા જે વોટિંગ અને એનું જીવન પ્રસારણ મતદારોને પ્રભાવિત કરવાનું આ પણ એક આદર્શ આચારસંહિતાનું સીધું ઉલ્લંઘન છે। અમદાવાદ પૂર્વ લોકસભાના એજી ટીચર સ્કૂલમાં બૂથ ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતા શ્રી BS પટેલ લોક પ્રતિનિધિ ધારાનું પાલન કર્યું નથી, બૂથમાં એજન્ટોને બેસવા ન દીધા। આ બધી ફરિયાદોની સાથે સાથે કોંગ્રેસ પક્ષના અમારા પ્રદેશ અધ્યક્ષ સન્માનીય શક્તિસિંહજી ગોહિલ જ્યારે ગાંધીનગર ખાતે મતદાન કરવા ગયા ત્યારે બૂથની અંદર જ ભાજપાના પોલિંગ એજન્ટો જે પોતે ભાજપાના સિમ્બોલ સાથેની પેન સાથેનું સાહિત્ય લઈને અંદર બેઠેલા અધ્યક્ષજીએ તેમને અટકાવીને અધિકારીને પૂછ્યો ત્યારે અધિકારીઓએ સંપૂર્ણ બેજવાબદારીપૂર્વક જવાબ આપવાનો પ્રયત્ન કર્યો। જે એમની જવાબદારી છે એ જવાબદારીનું એમને સીધે સીધું ઉલ્લંઘન કર્યું છે।